શું તમને ખબર છે ગ્રીન ફટાકડા અને સામાન્ય ફટાકડામાં શું તફાવત હોય છે? સામાન્ય ફટાકડામાં ઘણીવાર ભારે ધાતુઓ જેમ કે ઓક્સિડાઇઝ્ડ હોય છે, જેમ કે બેરિયમ નાઇટ્રેટ, સીસાના સંયોજનો અને લિથિયમ છાર અને અન્ય પદાર્થો જે ચમકતા રંગો અને તીવ્ર પ્રકાશ બનાવે છે. જો કે આ બધા પદાર્થો સળગાવવામાં આવે ત્યારે ઝેરી ગેસ પણ છોડે છે. જો કે ગ્રીન ફટાકડામાં પોટેશિયમ નાઇટ્રેટ અને નિયંત્રિત માત્રામાં એલ્યુમિનિયમ જેવા ઓછા પ્રદૂષિત ઓક્સિડાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાની સરખામણીમાં હાનિકારક વાયુઓ અને કણોનું પ્રમાણ લગભગ 30 થી લઈને 35% સુધી ઘટાડે છે. જો કે તે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત નથી હોતા. એવું માનવામાં આવે છે કે ગ્રીન ફટાકડા ધુમાડા છોડતા નથી, પરંતુ એવું નથી. ફટાકડા ધુમાડો છોડે છે, પરંતુ તફાવત એ છે કે ગ્રીન ફટાકડા ધૂળ વગરના અને પાણી છોડતા ઘટકોથી બચાવવામાં આવે છે, જે હવામાં દેખાતા ધુમાડા અને ધૂળને ઘટાડે છે. સામાન્ય ફટાકડા ખૂબ જ મોટા હોય છે. ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડા કરતાં શાંત અને ઓછો અવાજ ઉત્પન્ન કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. અસલી ગ્રીન ફટાકડામાં ઓળખ માટે ચિહ્નો હોય છે, ખાસ કરીને CSIR, NEERI લોગો અને QR કોડ હોય છે. તમે તે કોડ સ્કેન કરીને તેની પ્રામાણિકતા ચકાસી શકો છો. ગ્રીન ફટાકડાના 3 પ્રકાર સેફ વોટર રિલીઝર, સેફ થર્માઇટ ક્રેકર અને સેફ મિનિમલ એલ્યુમિનિયમ હોય છે. દરેક પ્રકારના પર્યાવરણને પ્રદૂષણથી પણ બચાવવા માટે મદદ કરે છે.